ન્યુમેરોલોજી ખરા અર્થમાં શું? જે એક જનરલ માહિતી જે ન્યુમરોલોજીની મેળવો છો એ અને એકચ્યુઅલી જે સાંખ્ય વિજ્ઞાન છે એ બંને બહુ જુદા છે. તો હવે જે વસ્તુ બહુ ઇઝી છે એ જ ટ્રેન્ડમાં આવે. જે કંઈ ના કરી શક્યું એ ન્યુમરોલોજીસ્ટ બની ગયું. જેમ જે કંઈ ના કરી શકે લાઈફ કોચ બની જાય, જે કંઈ ના કરી શકે ગમે એ કોચ બની જાય. બરાબર. કોણ? કારણ કે કોઈ પૂછે છે કોણ કે આની પાછળનું ઓથેન્ટિક સાયન્સ શું છે. બાકી ન્યુમરોલોજી છે એ ખૂબ જ ડીપ છે અને એની અંદર જે ટોટલ બર્થ ડેટ્સ છે એટલું જ ખાલી કેલ્ક્યુલેશન્સ નથી. પહેલા જ તમે કીધું કે આ આદિ અનાદિ કાળથી આવેલું છે, આપણા ઋષિ મુનિઓનો ઉપયોગ કરતા. જી. તો વૈદિક ન્યુમરોલોજી અને અત્યારની સાંપ્રત પરિસ્થિતિની ન્યુમરોલોજી કેટલો તફાવત આપ? જમીન આસમાનનો તફાવત. જે અત્યારનું ન્યુમરોલોજી છે એ જેટલું ન્યુમરોલોજી ધીમે ધીમે રહેતા દુનિયાની અંદર પ્રસિદ્ધ થયું એ પાયથાગોરસ ન્યુમરોલોજી, ચાલ્ડિયન ન્યુમરોલોજી એટલે કે ચાઇનીઝ સભ્યતામાંથી જે આવ્યું એ, પાયથાગોરસ ગ્રીક સભ્યતામાંથી આવ્યું એ, અને જે હિન્દુ જેને આપણે વૈદિક કહીએ છીએ એ મૂળભૂત રીતે હિન્દુ એટલે કે જે પૂર્વની ભૂમિ હતી જેને આપણે અત્યારે હિન્દુસ્તાન કે ભારત કહીએ છીએ, રાઈટ? બિલકુલ બિલકુલ. એ ભૂમિ પર જે બધું ડેવલપમેન્ટ થયું એ બધું વૈદિક અને એને સાંખ્ય વિજ્ઞાન કહીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ મિરર દર વખતે કોઈક ને કોઈક નવા વિષયો સાથે આપ સમક્ષ પ્રસ્તુત થતું હોય છે. આજથી જે આપણે એટલે કે રાજકોટ મિરર જે સિરીઝ શરૂ કરવા જઈ રહ્યું છે તે ખૂબ યુનિક છે. હું ડાયરેક્ટલી તમને નહીં કહું શું છે, પણ હું તમને એમ કહું કે મારે અમીર થવું છે, મારે લાઈફમાં સક્સેસફુલ થવું છે, મારું કરિયર સારું હોવું જોઈએ, મારો બિઝનેસ સારો હોવો જોઈએ. તો આ બધું ક્યારે? હાલ અત્યારના સૌથી વધુ જો કોઈ વિષય ટ્રેન્ડિંગમાં હોય તો તે છે ન્યુમેરોલોજી. એક્ઝેક્ટલી. ખરા અર્થમાં ન્યુમેરોલોજી શું છે? આપને જાણીને આશ્ચર્ય થશે કે ન્યુમેરોલોજી એટલે કે સાંખ્ય વિજ્ઞાન જે આદિ અનાદિ કાળથી ચાલ્યું આવે છે, પરંતુ જે રીતે રજૂ કરવામાં આવે છે તે કેટલું સાર્થક છે, સાતત્ય કેટલું છે, આના ઉપર અનેકવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આવા જ વિષયને આપ સમક્ષ સુધી લાવવા અને ખરા અર્થમાં ન્યુમેરોલોજી એટલે કે સાંખ્ય વિજ્ઞાન શું છે તેને ઉજાગર કરવા માટેના એપિસોડ રાજકોટ મિરર શરૂ કરી રહ્યું છે. ત્યારે અત્યારે આપણી સાથે એવી વિરલ વિભૂતિ કહીએ ઉપસ્થિત છે કે જેઓને 17 વર્ષનો અનુભવ છે. લાઈફ સિક્રેટ અને કોસ્મિક કોડ્સના સંચાલક છે શ્વેતાબેન સુચરિયા. અનેક લોકો, નામી અનામી લોકો સાથે તેમનું જે કાર્ય છે તે થયેલું છે અને ખૂબ સફળતાપૂર્વક આ ક્ષેત્રમાં સેવા આપી રહ્યા છે. ત્યારે આપણે એમની સાથે સીધી જ વાતચીત કરીને જાણીશું કે એમનું શું માનવું છે. બેન, આપનો તો પહેલા ખૂબ ખૂબ આભાર છે કે આપ અમારા આંગણે આવ્યા છો. અને કહીએ ને કે ન્યુમેરોલોજી એક એવો વિષય છે, ખૂબ રસપ્રદ વિષય છે, લોકોને સતત જાણવાની જિજ્ઞાસા હોય છે, ખેવના હોય છે કે ભાઈ મારો આંકડો જે છે શું છે, મૂલાંક શું છે, ભાગ્યાંક શું છે, આ બધા વિષય કુતૂહલ જોવા મળતું હોય. પણ બેન, મારો પહેલો બેઝિક પ્રશ્ન એ છે, ન્યુમેરોલોજી ખરા અર્થમાં શું? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ, અને હું રિયલી દિલથી અપ્રિશિએટ કરું છું કે આપે આ વિષય ઉપર જી ઊંડાણથી લોકોને સાચી માહિતી આપવાનો જે એક એક રસ્તો ચાલુ કર્યો છે એ રિયલી કાબિલે તારીફ છે. થેન્ક યુ. બીકોઝ આજે ઇન્ફોર્મેશનની કોઈ જ કમી નથી. ફિંગર ટિપ્સ પર આપણી પાસે દુનિયાની બધી જ માહિતી છે અને સ્પેશિયલી આફ્ટર AI તો જે જોઈએ એ મળી જાય છે, રાઈટ? એમાંથી વન ઓફ ધેમ ઇઝ ન્યુમરોલોજી ઓલ્સો. બટ જો ખરા અર્થમાં જે તમારો પ્રશ્ન છે કે એક્ઝેક્ટલી શું છે, તો હું એટલું સૌથી પહેલા કહું કે આપ જે કંઈ બી ગૂગલ ઉપર, રાઈટ, કે ચેટ જીપીટી પાસેથી કે જે એક જનરલ માહિતી જે ન્યુમરોલોજીની મેળવો છો એ અને એકચ્યુઅલી જે સાંખ્ય વિજ્ઞાન છે એ બંને બહુ જુદા છે. હા, અને મને કહેતા થોડું દુઃખ બી છે કે જે ઓરિજિનલી સાંખ્ય વિજ્ઞાન છે એ કદાચ આપણા સુધી પહોંચ્યું જ નથી. તમે પહેલા જ જવાબમાં મને જ ચકિત કરી દીધો, કારણ કે કહીએ ને કે આપણે ઘણી બધી ઓનલાઈન પોર્ટલ્સ ઉપર જોતા હોય કે ભાઈ ન્યુમરોલોજી એટલે કે ભાઈ મૂલાંક અને ભાગ્યાંક ઉપર જ નિર્ભર થતું હોય ને આપ કહો છો કે નથી, તો ધેટ્સ બીટ શોક ધેમ. એટલે હું તમને કહી શકું કે
ખાલી મૂલાંક અને ભાગ્યાંક, રાઈટ? મૂલાંક એટલે જે પહેલું બર્થ ડેટ છે, રાઈટ? અને ભાગ્યાંક એટલે કે જે ટોટલ બર્થ ડેટ નો ટોટલ છે, આખી બર્થ ડેટ નો ટોટલ છે. આટલું તો મને લાગે છે કદાચ આજકાલ 6-7 સ્ટાન્ડર્ડ ના બાળકને બી કદાચ ખબર હશે. સાચી વાત. એ આખા સાંખ્ય વિજ્ઞાનનું 10% નથી. અચ્છા. હા, એટલે હું દર્શકોને ખાસ બહુ ભારપૂર્વક કહેવા માંગીશ કે ખાલી મૂલાંક અને ભાગ્યાંકથી જો તમે તમારા જીવનના કોઈ બી નિર્ણયો લેતા હો તો મહેરબાની કરીને નહીં લેતા, કારણ કે એ ખૂબ જ અધૂરું વિજ્ઞાન છે. એના કરતાં તમે જે રીતે તમારા જીવનને ચલાવો છો એમ ચલાવો, પણ ખાલી ભાગ્યાંક અને મૂલાંકના બેઝ ઉપર જો કોઈ બી નિર્ણય લેવામાં આવે છે તો એમ સમજો કે તમે આખા વિજ્ઞાનમાંથી 10% કંઈક જાણીને કરવા જાઓ છો અને તમે અપેક્ષા 100%ની રાખશો. એટલે ઇટ વુડ બીકમ અ ડિઝાસ્ટર, રાઈટ? એટલે આ બહુ જ ખેદપૂર્વક જણાવવું પડે એવી બાબત છે. બટ કારણ કે આપણું ઇન્ટેન્શન અત્યારે લોકોને યથાર્થ માહિતી આપવાનું છે, એટલા માટે હું બહુ જ સચોટ રીતે અને ફૂલ કોન્ફિડન્સથી આ વસ્તુ કહું છું કે ન્યુમરોલોજી છે એ માત્ર 2 અંકોથી બનેલું વિજ્ઞાન નથી. એ ખૂબ જ ઊંડું છે, એની અંદર એક ગહન અભ્યાસ જોઈએ, એ ગંભીર વિજ્ઞાન છે અને આપણા પૂર્વજો પાસે એ વિજ્ઞાન વર્ષો સુધી હતું અને એ લોકોએ એને ખરા અર્થમાં યુઝ કર્યું હતું, જેના કારણે આપણી પાસે કદાચ આજે આપણે કહી શકીએ કે આજે ટેકનોલોજીથી નાસા જે જાણે છે એ ત્યારના લોકો છે એ કોઈ ટેકનોલોજી વગર કોસ્મિકલી, એસ્ટ્રોનોમિકલી બધા જ કેલ્ક્યુલેશન સમજતા હતા, રાઈટ? તો એ બધું જે છે એ સાંખ્ય વિજ્ઞાનનો ભાગ છે. એટલે માત્ર મૂલાંક અને ભાગ્યાંક એ ન્યુમરોલોજી નથી. તમે મને અચરજમાં તો મૂકી દીધો છે, પણ મને આ જ વિષય ઉપર ઘણા બધા પ્રશ્ન છે. માની લે કે આપણે ન્યુમરોલોજી વાત કરીએ તો આમાં શું જાણી શકાય, એક્ઝેક્ટલી શું જાણી શકાય? વેરી ગુડ ક્વેશ્ચન. એન્ડ આઈ બિલીવ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ન્યુમરોલોજી હોય કે કોઈ બી આ પ્રકારનું વિજ્ઞાન છે એ મૂળભૂત રીતે વ્યક્તિને એનું બીજ સમજાવવાનું વિજ્ઞાન છે, રાઈટ? જ્યારે હું કહું છું કે બીજ સમજાવવાનું વિજ્ઞાન છે, એનો સિમ્પલ મતલબ એમ છે કે એક માળીને જેમ એક બીજ આપો તો એ કેમ કુદરતે એ બીજની અંદર જે પોટેન્શિયલ મૂકેલું છે એના વિશે એ તરત જ કહેશે કે આંબાનો ગોટલો છે તો એ તરત જ કહેશે કે ભાઈ આંબાના ગોટલાની અંદર એક આંબાનું વૃક્ષ બનવાનું પોટેન્શિયલ છે અને એને આ રીતે તમે ઉછેર આપો કે એને આ પ્રકારની, જેમ કે વંથલી જેવી માટી મળે, રાઈટ? એને સારા એવા પ્રમાણમાં પાણી જોશે, એને ફૂલ સૂર્યપ્રકાશ જોશે, ત્યારે એ બીજ છે એ એના પોટેન્શિયલ પ્રમાણે એક આંબાના વૃક્ષમાં પરિણમશે. એવી જ રીતે આપણે બધા જ મનુષ્યો એક સ્પેસિફિક બીજ, એક સ્પેસિફિક પ્રકારનું અંદર માળખું લઈને જન્મ્યા છીએ. એ માળખાને નંબર દ્વારા બી ઓળખી અને સમજી શકાય. સો સાંખ્ય વિજ્ઞાન છે એ મૂળભૂત રીતે તમને તમારી અંદરની પેટર્ન્સ, ઉર્જાઓ, તમારો મૂળભૂત સ્વભાવ, તમારી અંદરની રહેલી અમુક પ્રકારની ટેન્ડન્સીસ, રાઈટ? તમારા જીવનમાં અમુક પ્રકારની ઘટનાઓનું જે વારંવાર થવું, રાઈટ? અને અમુક પ્રકારના સમયચક્ર એટલે કે ટાઈમ સાયકલ્સ તમારા જીવનમાં જે છે એને સ્ટડી કરવાનું આખું વિજ્ઞાન છે. એ કોઈ જ પ્રકારે ભવિષ્ય જાણવાનું વિજ્ઞાન ક્યારેય બી હતું નહીં, છે નહીં અને રહેશે નહીં. પણ બેન, તો પ્રશ્ન એ જ ઉભો થાય ને કે અત્યારના જે બધા, મેં આપને પહેલા પણ કીધું કે જે રીલ્સ આવતી હોય, જે ઘણા બધા ડિજિટલ એપિસોડ્સ આવતા, એમાં એવું જ કહે છે ને કે ભાઈ ન્યુમેરોલોજીમાં તમે મૂલાંક ભાગ્યાંક ઉપરથી તમે નક્કી કરી શકો કે ભાઈ તમે કેટલા સક્સેસફુલ થવાના છો, કે તમારો બિઝનેસ કયા પ્રકારનો થવાનો છે. સે ફોર એક્ઝામ્પલ હું મારા મૂલાંકની વાત કરું તો મારું આઈ એમ 19 બોર્ન, એટલે એક મૂલાંક આવે. મેં જે જાણેલું છે એટલે મારે ખરેખર આઈ એમ હેવિંગ ધ લીડરશિપ ક્વોલિટી, હું બિઝનેસ કરું તો બહુ સારો કરી શકું, મારે જોબ ન કરાય, મારે પાર્ટનરશિપમાં કરવું હોય તો હું ક્યાં બિઝનેસને અનુરૂપ કામ કરું, એવું થઈ શકે. આવું બધું જાણવા, પણ તમે એમ કહો છો કે ભવિષ્ય જાણી ન શકાય, તો આ વાત કેટલી વિરોધાભાસ થાય? બહુ આપણે સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. તમે નંબર બોલ્યા, રાઈટ? અને તમે તમારી જ બર્થ ડેટ શેર કરી, 19 છે. જી. તો સમજીએ કે 19 બર્થ ડેટ વાળા અત્યારે દર્શકોમાંથી બી ઘણા બધા હશે, ઘણા બધા જે જોવે છે એમાંથી 19 બર્થ ડેટ ઘણા બધા હશે, રાઈટ? 19th બર્થ ડેટ છે એ આપણા મુકેશભાઈ અંબાણીજીની બી છે, બરાબર? ઇન્દિરા ગાંધીજીની બી છે. ઓકે. હવે 19 નંબર વાળી કેટલી વ્યક્તિ છે એ પોતાના જીવનને મુકેશ અંબાણીજી સાથેના જીવન કે ઇન્દિરા ગાંધીનું જે જીવન હતું કે આપનું જે જીવન હતું એને તમે કમ્પેર કરી શકશો? બધાના જીવન કેટલા બધા જુદા છે. જો માત્ર મૂલાંકથી કોઈક વસ્તુ હોય તો સેમ બર્થડે વાળી હરેક વ્યક્તિ સેમ જીવન જીવતી હોવી જોઈએ,
જો આપણે ખાલી બર્થ ડેટ ઉપરથી જ કંઈક નક્કી કરીએ છીએ બરોબર, તો જેટલાની બર્થ ડેટ 19 છે બધાના જીવનની અંદર એટલીસ્ટ કંઈક તો સિમિલારિટી હોવી જોઈએ. એટલે જે સિમિલારિટી આપણે શોધીએ તો મળે એ છે પેટર્ન્સ. કે જેમ કે તમે કીધું રાઈટ કે તમારી અંદર લીડરશિપ ક્વોલિટી છે તો 19 નંબર જેનો ટોટલ 1 થાય છે કે જેને મૂલાંકમાં 1 કહેવાય છે, એની અંદર એટલીસ્ટ તમે એટલું કહી શકો કે આ લોકોના બીજમાં લીડરશિપ કરવાની ક્વોલિટીઝ હશે. ઓકે, બટ એ લીડરશિપને તમને જાણીને બહુ આશ્ચર્ય થશે પણ તમારો મૂલાંક જી અને ઓસામા બિન લાદેનનો મૂલાંક સેમ છે. સો હી યુઝડ ધ લીડરશિપ ક્વોલિટી ઇન અ ડિફરન્ટ In a વે, different way, રાઈટ? true. એટલે કુદરતે જે પોટેન્શિયલ આપ્યું છે એ પોટેન્શિયલ ને આપણે કઈ દિશા આપીએ છીએ ને એ ન્યુમરોલોજી નથી કહેતું. ન્યુમરોલોજી તમે શું લઈને આવેલા છો, કેવા પ્રકારની ઉર્જા છે તમારામાં એ કહી શકશે, પણ એ ઉર્જાને તમે કયા જીવનના તબક્કામાં છો, તમારું જીવન કઈ રીતે વળાંક ઓલરેડી લઈ ચૂક્યું છે, તમારો ઉછેર કેવી રીતે થયો છે, રાઈટ? તમે તમારી ખુદની પર્સનલ અમુક જે ફ્રીડમ કે વિલ છે, જેને આપણે કહીએ કે આપણે બધા મનુષ્યો એક ફ્રી વિલ સાથે જન્મેલા છીએ, રાઈટ? કે આપણી પાસે ચોઇસ છે કે આપણી જિંદગીને આપણે કઈ રીતે વાળવી છે. તો એ ઇન્દિરા ગાંધીએ એ લીડરશિપને જુદી રીતે વાળી, ઓસામા બિન લાદેને જુદી રીતે વાળી, મુકેશ અંબાણીજીએ જુદી રીતે વાળી, તમે જુદી રીતે વાળી. એન્ડ લેટ મી ટેલ યુ, માય બર્થ ડેટ ઇઝ ઓલ્સો 19. Okay, but it is a very different life we all are living. So tendencies કહી શકાય, પણ એ ટેન્ડન્સીઝ હવે આ એક નંબરની એક ટેન્ડન્સી થઈ, ઓકે, રાઈટ? કે આના પરથી તમને એટલું તમે કહી શકો કે આ લોકોની અંદર લીડરશિપ ક્વોલિટીઝ છે, આટલું કદાચ તમે આ એક નંબર પરથી કહી શકો. પણ આના પરથી તમે એનું ભવિષ્ય ના ભાકી શકો કે ઇન્દિરા ગાંધી ઇમરજન્સી ડિક્લેર કરશે. તો આમાં એક બેન ક્વેશ્ચન એ પણ થાય કે માની લો કે મુકેશ અંબાણીની તમે જે આપણે એક્ઝામ્પલ ઉપર જ વાત કરીએ કે એમનું 19 ડિસેમ્બર હોય અને કોઈ યર જે એમનું જે છે બોર્ન યર, બરોબર, ઈ બોર્ન યર ઈ બર્થ ડેટ જે છે એવી અન્યની પણ હોવાની છે, હોઈ શકે, સેમ હોઈ શકે, તો પણ એ જરૂરી નથી ને કે મુકેશ અંબાણી જરૂરી નથી. એક્ઝેક્ટલી એ જ વાત છે કે અત્યારે તો તમે ખાલી ભાગ્યાંક અને મૂલાંકની વાત કરો છો, પણ હું એમ કહું છું કે એક્ઝેક્ટ બર્થ ડેટ છે કોકની, એક જ દિવસે કેટલા બધા બાળકો જન્મે છે, કદાચ એક જ સમયમાં બી કેટલા બધા બાળકો જન્મે છે કે જેનું કહેવા માટે નક્ષત્ર સેમ છે, બરોબર, રાશિ સેમ છે, બિલકુલ, બર્થ ડેટ ને નંબર્સ ને બધું સેમ છે, છતાં જીવન એકદમ જ જુદા છે. એનું શું કારણ? હા, એના કારણ ઘણી બધી રીતે ઘણા બધા ફેક્ટર્સ છે. એ કારણમાં મૂળભૂત રીતે એના જે ફેક્ટર્સ છે એમાંથી આપણે કહી શકીએ તો કે સૌથી પહેલા કે બીજ સ્વરૂપે એ જે લઈને આવ્યું છે એને ઉછેર કેવો મળે છે. એટલે કે જે મેં આંબાના ગોટલાની વાત કરી તો આપણે એમ કહીએ કે આ દિવસે આ 10 આંબાના ગોટલા અહીંયા રાખવામાં આવ્યા, પણ હવે આ 10 ઉછેર જુદો મળ્યો છે તો એની અંદરના આંબાની ક્વોલિટી નહીં ફરે. એકને ઉછેર જ ન મળ્યો, ટેબલ પર ને ટેબલ પર જ છે, તો એ સડી જશે. પોટેન્શિયલ એમાં બી એ જ હતું. અને એક આંબાના ગોટલાને એકદમ વ્યવસ્થિત માટી, પાણી ને સૂર્યપ્રકાશ મળ્યો તો એમાંથી બહુ મોટો આંબો થયો, તો આપણે એમ કહીએ કે ઓ વાવ, વોટ અ સક્સેસફુલ લાઈફ, રાઈટ? તો ઉછેર બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે બાળક જ્યાં જન્મ્યો છે એના પછી એની સાથે શું બને છે. એટલે આપણા પૂર્વજો છે કે આપણા ઋષિમુનિઓ છે કે ગુરુઓ છે એ ગુરુકુલ પરંપરાને ખૂબ જ માનતા કે બાળક છે 5-6 વર્ષનું થાય ત્યારથી લઈ અને 18 વર્ષનું થાય ત્યાં સુધી એ મા બાપ પાસે રહે જ નહીં, એ માત્ર ગુરુના સાનિધ્યમાં રહીએ, જેથી કરીને, કારણ કે ગુરુ પાસે એવું જ્ઞાન હતા, આ બધા જ્ઞાન હતા કે જેમાંથી એ એક્ઝેક્ટલી એનું પોટેન્શિયલ સમજી જતા અને એને એ રીતે પછી વાળતા. અને એટલા જ માટે સૌથી મોટું આપણે હિન્દુઓ પાસે તો બહુ મોટું એક્ઝામ્પલ છે વિચ ઇઝ શ્રી ભગવદ્ ગીતા, કે જેમાં કૃષ્ણએ અર્જુનને માત્ર ધનુષ ચલાવવાનું જ કેમ કહ્યું, યુધિષ્ઠિરને માત્ર ઊભા રહેવાની ને ખાલી યુદ્ધનું ધર્મ જોવાનું જ કેમ કહ્યું. એ બધાને બધું આવડતું જ હોઈ શકતું હતું, પણ જેનું જે બીજ હતું એને એ જ કામ સોંપવામાં આવ્યું, કારણ કે એ લોકો પાસે એ જ્ઞાન હતા કે આ બાળક છે એ આ વસ્તુ લઈને આવ્યું છે અને એનો આ રીતે ઉછેર થવો જોઈએ. એટલે આજના યુગમાં અનફોર્ચ્યુનેટલી બધા પેરેન્ટ્સ પોતાના બાળકોને 2-2.5 વર્ષે સ્કૂલમાં મોકલી દે છે. એટલે બાળકો પાસે 4-5 વર્ષની એજમાં ABCD અને રાઇમ્સનું નોલેજ બહુ સારું છે, પણ તમે 6 વર્ષના બાળકને પૂછો કે એક્ઝેક્ટલી તને અંદર શું થાય છે બેટા, તો એ કન્ફ્યુઝ છે, કારણ કે એની ઉપર 6 વર્ષમાં એટલો બધો ડેટા ચડી ગયો છે કે એને એનો મૂળભૂત અવાજ નથી સંભળાતો. હવે એ જ બાળક મોટું થતા 20-25-30 વર્ષે આવું કોઈ વિજ્ઞાન છે અથવા તો આવી કોઈ અધૂરી માહિતીમાંથી પોતાના જીવનને નિર્ણય દેવાનો કોશિશ કરે, રાઈટ, અને એનો ઉછેર આખો જુદી રીતે થયો હોય તો એ મૂલાંક અને ભાગ્યાંક પ્રમાણે દિશા તો દેવાની ટ્રાય કરશે, પણ એનો ઉછેર એને એ પ્રમાણે સપોર્ટિવ જ નથી.
તો બેન ન્યુમેરોલોજી કેટલું હા. સત્યથી જોડાયેલું? હા, એટલે ન્યુમરોલોજી પોતાની રીતે ખૂબ સત્યથી જોડાયેલું છે. અને ન્યુમરોલોજી છે એ બીજને સમજવાનું વિજ્ઞાન છે. એટલે મોટા થયા પછી બી જો કોઈ વ્યક્તિ એને બીજ સ્વરૂપે સમજે, પોટેન્શિયલ સ્વરૂપે, કે હું મૂળભૂત રીતે કેવી ઉર્જા સાથે જન્મ્યો છું કે જન્મી છું, રાઈટ, અને હવે આ સ્ટેજે, ચાહે હું 20 વર્ષની છું કે 25ની કે 35ની કે 40ની, આ સ્ટેજ પર મારે આ બીજને જો ખીલવવું હોય તો હું શું કરી શકું, તો પછી આગળ એ કામ તમને ન્યુમરોલોજી સપોર્ટિવ રહે. એટલે ન્યુમરોલોજી ને ભવિષ્ય માટે ન યુઝ કરો, પણ એને પોતાની શક્તિ ઓળખવા માટેના જ્ઞાન તરીકે તમે બહુ જ સારી રીતે યુઝ કરી શકો. તો બેન અત્યારના ડિજિટલની જ વાત કરીએ. ડિજિટલમાં તમે ઇન્સ્ટાનું કોઈ એક પેજ ખોલો કે તમે માની લો કે યુટ્યુબ ઉપર જો કે કોઈ પણ અન્ય પ્લેટફોર્મ પર જો, ન્યુમેરોલોજીમાં ઘણા બધા ઓપ્શન્સ આપવામાં આવતા હોય છે, ઘણી બધી માહિતીઓ આપવામાં આવતી હોય છે, અને લોકો એને જ અનુસરે છે. ધારો કે હું જ મારી વ્યક્તિગત વાત કરું તો મને ખબર હતી કે ભાઈ મારી બર્થ ડેટ આ છે, પણ મારો મૂલાંક આ થાય, ભાગ્યાંક આ થાય, તો મારામાં લીડરશિપ ક્વોલિટી છે, મારામાં આ હું એમાંથી જ જોઈને હું શીખું છું. બરાબર છે. આ કેટલું વ્યાજબી છે? કેમ કે આજનું યુથ તમે કહો કે અત્યારના બધાને છે ને સક્સેસફુલ થવાની હોડ જામી છે કે ભાઈ મારે સક્સેસફુલ થવું છે, મારે આ બિઝનેસ કરવો છે, મારે આ કરવું છે. ન્યુમેરોલોજીને હવે લોકો એ રીતે લેતા થઈ ગયા છે, અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી. કેટલું જોખમી? ખાસ અતિ જોખમી હું એવું કહી શકું. અને આ હું બહુ સચોટ રીતે એટલા માટે કહું છું કારણ કે મારી પાસે લોકો લીડરશિપ કોચિંગ, લાઈફ કોચિંગ, રિલેશનશિપ કોચિંગ, કરિયર કોચિંગ માટે આવે ત્યારે આવા બધા જગ્યાએથી જે અધૂરો ડેટા ભેગો કર્યો હોય, રાઈટ, એની સાથે આવે. ઘણી વખત તો એ ન્યુમરોલોજીના રિપોર્ટ્સ લઈને આવે, રાઈટ, કે આના કારણે અમે આમ કર્યું, પણ હવે તો અમે આ જગ્યાએ ફસાણા છીએ, હવે અમને ખબર પડતી, રાઈટ. સો ન્યુમરોલોજી જે નંબર્સનું આખું વિજ્ઞાન છે એનું ઓથેન્ટિક ડિટેલ્ડ સ્ટડી થવું જોઈએ, રાઈટ. એની અંદર બહુ બધા પેરામીટર્સ છે જેને એક ન્યુમરોલોજીસ્ટે પ્રોપરલી સ્ટડી કરવા પડે, અને એની અંદરથી પછી જે તારણ નીકળે એ તારણને એ વ્યક્તિની ઉંમર, એના ઉછેર અને એની અત્યાર સુધીની જે એક સાઇક ડેવલપ થઈ છે એની સાથે કોમ્પ્લિમેન્ટ કરીને એને દેવાનું છે. ઓકે, હું એક એક્ઝામ્પલ આપું કે જેમ કે સપોઝ તમે છો 19 નંબર, બરાબર, તો હવે તમને નાનપણથી એવો ઉછેર મળ્યો હોય કે મારું જ બેટા આગેવાની કરવી નહીં, તાર ચૂપ કરીને હું કહું ને એમ તાર કરવાનું, બરાબર, અથવા તો તમારા પેરેન્ટ્સે તમને એમ ચૂપ કરીને બેસાડ્યા હોય કે ક્યારેય તમારા અવાજને ઇમ્પોર્ટન્સ જ ન મળ્યો હોય, બરાબર. તમે સ્કૂલમાં ગયા તો અનફોર્ચ્યુનેટલી તમને સ્કૂલમાં બી ક્યારેય લીડરશિપ કરવાનો મોકો જ ન મળ્યો, બરાબર. તમે તમારા ફ્રેન્ડ સાથે રહ્યા તો તમારા ફ્રેન્ડ્સમાં બી કોઈક તમારાથી વધારે સુપિરિયર લીડરશિપ વાળું હતું, તો એણે તમને હંમેશા દબાવ્યું. તો કદાચ 20-25 વર્ષે તમને કોઈ એમ કહે કે 19 નંબર હેઝ અ લીડરશિપ ક્વોલિટી, તમે એને માનશો જ નહીં. 100% સાચી વાત છે આપની. તો પછી હવે ત્યારે તમે શું કરશો? એટલે એ વખતે જો સાચો ન્યુમરોલોજીસ્ટ હોય ને, જેનું રિયલી ગહન ચિંતન હોય એ સબ્જેક્ટ પર, એ તમને પહેલા તો તમારી લીડરશિપ ક્વોલિટી સાથે તમારી ઇન્ટ્રોડક્શન કરાવે કે કઈ રીતે, એ તમને પહેલા એનો અહેસાસ કરાવે કે તમારી અંદર લીડરશિપ ક્વોલિટી કેવી રીતે છુપાયેલી છે ને કેવી રીતે દબાઈ ગઈ છે. તો તમે એને પહેલા ધીમે ધીમે એક્સપિરિયન્સ કરો, અને પછી તમારું જે કોઈ બી જીવનની પરિસ્થિતિ છે એની અંદર એને કેવી રીતે ધીમેકથી ઉજાગર કરો. બરોબર. બાકી જે વ્યક્તિએ એ ઉછેરમાં અનુભવ જ નથી કર્યો, એ સીધું મૂલાંક પરથી એક ક્વોલિટી ઉપાડશે તો એને કનેક્ટ જ નહીં થાય. તો એ બધા એમ કહેશે કે આ ન્યુમરોલોજી બધું ખોટું હોય, મારી લાઈફમાં તો આવું કંઈ થયું જ નથી. એ પણ ક્વેશ્ચન છે જ. અને એ બધા એ લોકો કે જેની એ ક્વોલિટી કાં તો દબાઈ ગઈ છે, અથવા તો એ ક્વોલિટી એનામાં છે જ નહીં, પણ એ કોઈ ખોટી ઇન્ફોર્મેશનમાંથી પોતાની એ ક્વોલિટી સમજે છે. બાકી ન્યુમરોલોજી છે એ ખૂબ જ ડીપ છે, અને એની અંદર જે ટોટલ બર્થ ડેટ્સ છે એટલું જ ખાલી કેલ્ક્યુલેશન્સ નથી, એની અંદર બહુ બધા પરમ્યુટેશન કોમ્બિનેશન્સ છે. ક્વેશ્ચન છે કે માત્ર મૂલાંક અને ભાગ્યાંક ઉપર જ ન્યુમરોલોજી છે? ના, જરાય નહીં. એ તો મેં સૌથી પહેલા કીધું કે ઇટ ઇઝ 10% ઓફ ધ ટોટલ કેલ્ક્યુલેશન. કોઈ વ્યક્તિની ટોટલ બર્થ ડેટ પરથી નહીં તો 15 to 20 ટાઈપ્સ ઓફ પરમ્યુટેશન કોમ્બિનેશન થઈ શકે. 15 to 20, જેમાંથી અત્યારે આપણે ખાલી વાત 2ની જ કરીએ છીએ.
મૂલાંક અને ભાગ્યાંક, Yes. રાઈટ. અને આનાથી વધારે જે અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં છે, આપણે ટ્રેન્ડની વાત કરીએ છીએ, વિચ ઇઝ નામાંક, એટલે કે હા. તમારા નંબર, તમારા હા, નામને, નામના number, રાઈટ, yes. એટલે નામની અંદર એ એડ કરો, ઈ એડ કરો, આઈ એડ કરો, True. રાઈટ. ઘણા બધા સેલિબ્રિટીઝના હા. અને આવી રીતની રીલ્સ બી આવતી હોય કે જો અક્ષય ખન્ના એ આ ચેન્જ કર્યું તો એના પછી એમનું આ કેટલું સક્સેસફુલ થઈ ગયું, અને એવું જોઈને કેટલા બધા લોકો પોતાના નામ પાછળ ખાલી એ ને ઈ ને આઈ લગાડી દઈએ, કારણ કે એણે એ લગાવ્યો તો એને હવે એની પાછળનું મૂળભૂત આખું વિજ્ઞાન શું છે એ તો કોઈ રીલમાં આવતું નથી. મોબાઈલ નંબર પણ ચેન્જ કરી નાખે છે ને, હા. હજારો રૂપિયા આપે છે નંબર માટે પણ. હા, બટ કોઈ એ પૂછે છે કે તમે આ જે ચેન્જ કરો છો એની પાછળનું મૂળભૂત સાયન્સ શું, એ કોઈ નથી પૂછતું, રાઈટ. અને એટલે એની અંદર જેટલા લોકો સક્સેસફુલ થાય એની કદાચ સ્ટોરી બહાર પડે, પણ જેટલા લોકોને એના કારણે ડિઝાસ્ટર થયું લાઈફમાં એ તો નથી બિચારા આવતું ક્યાંક ફંટાઈ ગયા હશે, એને તો એ તો ક્યારેય તમારી નજર સામે આવતા નથી. આપણી નજર સામે તો મોટી મોટી સેલિબ્રિટીઝના જ એક્ઝામ્પલ દેવામાં આવે છે, બહુ પણ એવા એક્ઝામ્પલ્સ કોઈ આપે છે કે આણે આ ખોટી રીતે ઇન્ફોર્મેશન લીધી ક્યાંકથી, હા, અધૂરી yes. ઇન્ફોર્મેશન લીધી અને એને આ કાં તો નંબર ચેન્જ કર્યો, કાં તો નામ ચેન્જ કર્યું, કાં કંઈક ચેન્જ કર્યું અને પછી એની લાઈફમાં કંઈક ગડબડ થઈ. એવા એક્ઝામ્પલ્સ અનેક હશે જેની આપણને ખબર જ નથી. બીકોઝ ભાગ્યાંક અને મૂલાંકની વાત સૌથી વધારે થાય છે બીકોઝ ઇટ ઇઝ ધ ઇઝીએસ્ટ કેલ્ક્યુલેશન. એક્ઝેક્ટલી. આખા ન્યુમરોલોજીની અંદર સૌથી ઇઝી કેલ્ક્યુલેશન જે 6-7 વર્ષનું બાળક બી કરી શકે એ ભાગ્યાંક, મૂલાંક ને નામાંક છે. 5 વર્ષના બાળકને 2 દિવસમાં તમે એ શીખવાડી, 2 દિવસે નહીં લાગે, 2 કલાકમાં શીખી જશે. તો હવે જે વસ્તુ બહુ ઇઝી છે એ જ ટ્રેન્ડમાં આવે. જે કંઈ ના કરી શક્યું એ ન્યુમરોલોજીસ્ટ બની ગયું, જેમ જે કંઈ ના કરી શકે લાઈફ કોચ બની જાય, જે કંઈ ના કરી શકે ગમે એ કોચ બની જાય. બરોબર. કોણ? કારણ કે કોઈ પૂછે છે કોણ કે આની પાછળનું ઓથેન્ટિક સાયન્સ શું છે, True. કે જે યુઝર છે, હું એમ કહું છું ક્લાયન્ટ છે, આપ કોકની પાસે સર્વિસ લેવા જાઓ છો તો તમે એને એટલીસ્ટ એટલું તો પૂછી શકો ને કે આની પાછળનું સાયન્સ શું. તમે મારું આ ચેન્જ કરવાનું કહો છો પણ એનું કારણ શું, અત્યારે જે છે એમાં તકલીફ શું છે, અને તમે આ ચેન્જ કરશો તો એનાથી મને ફાયદો ફાયદો શું શું છે? ભલે આખું સાયન્સ ન કોક તમને સમજાવી શકે પણ કમસે કમ તમારી પાસે કંઈક તો રીઝનિંગ હોય કે આપણે આ શું કામ એને કરીએ છીએ એમ. પણ એ આજકાલના યુઝર્સ એ કંઈ પૂછતા નથી, એટલે માટે એવા પ્રોવાઈડર્સ બહુ બધા છે કે જેની પાસે ઓથેન્ટિક જ્ઞાન છે નહીં, પણ એ બસ આ સિમ્પલ 2-4-5 કેલ્ક્યુલેશન્સમાંથી ચાલે છે. એટલે કોઈ બી વિજ્ઞાનને કમર્શિયલ બનાવવું ને એ બહુ ઇઝી છે, રાઈટ. આપણું જ્યોતિષશાસ્ત્ર છે એનો તો મતલબ જ છે કે ઈશ્વરની જ્યોતિ જે તમારા પથ પર તમને દર્શન આપે, જે તમારા રસ્તાને ક્લેરિટી આપે. એ ક્યારેય ફ્યુચર માટે હતું જ નહીં. હસ્તશાસ્ત્ર ક્યારેય પ્રિડિક્શન માટે હતું જ નહીં. આવા કોઈ બી વિજ્ઞાન છે ને એ પ્રિડિક્શન્સ માટે બન્યા જ નથી. બરોબર. અને હું તો એટલું સિમ્પલ લોજિક આપું, વ્યુઅર્સ તમે બી પોતાની રીતે વિચારો કે જો કુદરતે આપણું ભવિષ્ય આપણા માટે જાણવું જો જરૂરી હોત તો આપણને જેવી શક્તિ ના આપી દીધી હોત કે આપણે રાત્રે સૂઈએ ને આપણને બીજો દિવસ દેખાઈ જાય. જો આપણે રાત્રે જમીએ છીએ બીજે દિવસે ડાયજેસ્ટ થઈ જાય છે આપમેળે, રાઈટ, આપણને ઊંઘ આવી જાય છે, ઊંઘની અંદર આપણા બધા ફંક્શન્સ કામ કરે છે. જો આટલું સુપર પાવર આ મશીનને આપેલું છે તો એવું બી આપી દીધું હોત ને કે બીજો દિવસ દેખાઈ જાય કે કાલે શું થવાનું, કે કાલ શું થવાનું છે, તો એ પ્રમાણે આપણે બીજો દિવસ નેવિગેટ કરીએ. તો કુદરતે એવું કેમ ન આપ્યું? કાંઈક તો એની પાસે રાખે કાંઈક ને. તો એનું રીઝન હશે ને કે ભવિષ્ય જાણવું એ આપણા આજ માટે જરૂરી છે જ નહીં. મનુષ્ય તરીકે આપણા માટે જે જરૂરી છે એ આપણે આપણું આજ કઈ રીતે સુધારીએ છીએ. અને ન્યુમરોલોજી હોય કે પામેસ્ટ્રી હોય કે એસ્ટ્રોલોજી હોય કે આવા બીજા બી ઘણા બધા વિજ્ઞાનો છે જે અલગ અલગ સભ્યતાઓમાં છે, રાઈટ. એ બધા વિજ્ઞાનો છે એ વ્યક્તિને ક્લેરિટી એટલે કે સ્પષ્ટતા, ડિરેક્શન એટલે કે માર્ગદર્શન, સલાહ એટલે કે ગાઈડન્સ દેવા માટેના હતા કે તમે આ લઈને આવ્યા છો તો તમે આ રીતે ચાલશો તો એ તમારા જીવન માટે વધારે ફળદાયી હશે કે સફળતા ભર્યું હશે એમ. એ ક્યારેય તમારું ફ્યુચર બતાવવા માટે નહોતા. શ્વેતાબેન, અત્યારે આપણે જે ન્યુમરોલોજીની વાત કરી છે ધેટ ઇઝ ઓફ 21st સેન્ચુરી, બરાબર? તો આપણે પહેલા જ તમે કીધું કે આ આદિ અનાદિ કાળથી આવેલું છે, આપણે ઋષિ મુનિઓ આનો ઉપયોગ કરતા. જી. તો વૈદિક ન્યુમરોલોજી અને અત્યારની સાંપ્રત પરિસ્થિતિનું ન્યુમરોલોજી કેટલો તફાવત જમીન આસમાનનો તફાવત. જે અત્યારનું ન્યુમરોલોજી છે એ જેટલું ન્યુમરોલોજી ધીમે ધીમે રહેતા દુનિયાની અંદર પ્રસિદ્ધ થયું, રાઈટ, જેની અંદર બેઝિકલી જે ઘણા બધા લોકોને ખ્યાલ હોય છે અને ઘણા બધા જે એકેડેમીઝ હોય છે ન્યુમરોલોજીના જે કોર્સિસ ચલાવે છે જે લોકો, એ લોકો બી જેને પ્રોત્સાહન આપે છે એ પાયથાગોરસ ન્યુમરોલોજી,
ચેલ્ડિયન ન્યુમરોલોજી એટલે કે ચાઇનીઝ સભ્યતામાંથી જે આવ્યું એ, પાયથાગોરસ ગ્રીક સભ્યતામાંથી આવ્યું એ, અને જે હિન્દુ જેને આપણે વૈદિક કહીએ છીએ એ મૂળભૂત રીતે હિન્દુ એટલે કે જે પૂર્વની ભૂમિ હતી જેને આપણે અત્યારે હિન્દુસ્તાન કે ભારત કહીએ છીએ, રાઈટ? બિલકુલ બિલકુલ. એ ભૂમિ પર જે બધું ડેવલપમેન્ટ થયું એ બધું વૈદિક અને એને સાંખ્ય વિજ્ઞાન કહે છે. અને ગ્રીક અને ચાઇનીઝ સિવિલાઇઝેશન ને બીજી આવી ઘણી બધી સિવિલાઇઝેશન્સમાં જે નંબર્સનું સ્ટડી થયું, રાઈટ? સૌથી પહેલું ગ્રીક સિવિલાઇઝેશનમાં જે નંબરનું સ્ટડી થયું એના પછી સીધા પિરામિડ્સ બન્યા. તો પિરામિડની અંદર જોરદાર એ લોકોએ સેક્રેડ મેથેમેટિક્સ યુઝ કરેલું છે. એટલે કે મેથ્સને એ લોકોએ એટલું બધું ડીપમાં સ્ટડી કર્યું કે જેના કારણે આજે બી પિરામિડ કઈ રીતે ઊભા છે ને એ આપણી આજની ટેકનોલોજી એ કોડ નથી કરી શક્યું. એ રીતના મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ એ લોકોએ કર્યા હતા, રાઈટ? એટલે આ બધી જે અલગ અલગ સભ્યતાઓમાંથી જેટલું ધીમે ધીમે રહેતા બહાર પ્રસિદ્ધ થયું એ બધાનું કોમ્બિનેશન છે ને એ અત્યારનું ટ્રેન્ડિંગ ન્યુમરોલોજી છે. ઓકે. વિચ ઇઝ નોટ ઓથેન્ટિકલી વન. ઓકે. રાઈટ? એટલે સાંખ્યનું વિજ્ઞાન છે એ હરેક સભ્યતાએ પોતાની રીતે એના ઉપર કંઈક ને કંઈક કામ કર્યું. જેમ કે હું તમને એટલું કહી શકું કે જે ઝીરોની શોધ છે એ આપણા વૈદિક સાંખ્ય વિજ્ઞાનનું ફળ છે, રાઈટ? ગ્રીક અને ચેલ્ડિયન ન્યુમરોલોજી છે એ ઝીરોને માનતું જ નથી. પછી આવી એક બીજી એક સભ્યતા છે જે ન્યુમરોલોજીની અંદર 9 ને માનતી નથી. અને વૈદિક ન્યુમરોલોજીની અંદર આપણા ઈસ્ટર્ન ન્યુમરોલોજીની અંદર 0 અને 9 નું અટમોસ્ટ ઇમ્પોર્ટન્સ છે. બીકોઝ 0 છે એ શૂન્યમાંથી બધું સર્જન થયું છે અને પાછું બધું સર્જન શૂન્યમાં સમાઈ જશે એવી આપણા શ્લોકો અને આપણા શાસ્ત્રોને વેદોમાં લખાયેલું છે. અને 9 નંબર છે એ પૂર્ણતાનો નંબર છે. એટલે કે જ્યાં 1 to 9 એટલે કે 9 ડિજિટ પર એક રીતે ગણિત પૂરું થાય છે, પછી અહીંયાથી ડબલ નંબર ચાલુ થાય છે, રાઈટ? તો 9 છે એ કમ્પ્લીશનનો નંબર છે. તો હવે આમાં તમે જે અત્યારે છે ને એ કેવું છે કે થોડું જેમ સપોઝ બહુ સિમ્પલ હું સ્ત્રી છું એટલે એક રેસીપીનું એક્ઝામ્પલ આપું કે થોડું બટેટાનું શાક વધ્યું છે, થોડું રીંગણાનું શાક વધ્યું છે, થોડું આ વધ્યું છે, તો બધું ભેગું કરી અને તમે પંચકુટિયું શાક બનાવો. ટેસ્ટ સારો જ આવે, પણ એની અંદર કોઈ એક શાકની ઓથેન્ટિસિટી નથી. કોઈ એકનો એનો શું કહેવાય સ્વાદ નથી, રાઈટ? એ ખાવામાં સારું જ લાગે છે. એમ અત્યારનું ન્યુમરોલોજી છે ને એ બધી અલગ અલગ સંસ્કૃતિઓમાંથી જેટલું બારે નોન છે ને એ બધાનું મિક્સચર કરી અને લોકોએ આપી દીધું. મૂળભૂત રીતે તો ન્યુમરોલોજીના 10 થી 15 ફ્રેમવર્ક્સ છે. જો ઓથેન્ટિકલી ન્યુમરોલોજી સ્ટડી કરો ને તો 10 થી 15 ફ્રેમવર્ક એટલે એક સભ્યતાનું એક ફ્રેમવર્ક હું એમ કહું છું. ઓકે. એમ 15 ફ્રેમવર્ક્સને જ્યારે તમે ડીપલી સ્ટડી કરો અને બધાનું તમે જ્યારે કોલાઇઝન કરો ત્યારે તમે એક્ઝેક્ટલી એક વ્યક્તિનું રિયલ પરમ્યુટેશન કોમ્બિનેશન બનાવી શકો. તો ઇટ્સ અ લેન્ધી પ્રોસેસ. ઇટ્સ અ વેરી લેન્ધી પ્રોસેસ. ઇટ કેન નોટ બી AI જનરેટેડ. એટલે હું ખાસ એ કહું કે આ બધા જ વિજ્ઞાનો છે ને એ મશીનની અંદરથી બની શકે નહીં, કારણ કે મશીનની અંદર છે એ તમે ફિક્સ અમુક પ્રકારનો ડેટા આપ્યો છે અને એમાંથી એ જનરેટ કરે છે, રાઈટ? જ્યારે એક વ્યક્તિ છે એ અદ્વિતીય છે, એના કોમ્બિનેશન્સ અદ્વિતીય છે કે જે એના કદાચ સગા ટ્વિન બ્રધર કે સિસ્ટરના નથી, ભલે સેમ બર્થ ડેટ છે તો બી, રાઈટ? તો એ આખા પરમ્યુટેશન કોમ્બિનેશન એક હ્યુમન બ્રેઇન ની જ કેપેસિટી છે. AI એ વસ્તુ, કારણ કે એ હર વ્યક્તિનું જુદું છે, તો તમે કઈ રીતે હર વખતે નવો ડેટા મશીનને આપશો? એટલે મશીન પાસે અત્યારના મશીન્સ બહુ મોટા અને જીજેન્ટિક ને હાઈ મેગ્નિટ્યુડ વાળા છે, મોટા સર્વર્સ વાળા છે. એટલે કદાચ તમે ચલો લાખોની એમ કહું છું કરોડો ડેટા આપ્યા એને, કરોડો બર્થ ડેટ્સ આપી, એમાંથી બહુ વધારે સારું બનાવે છે, પણ એ 100% એક્ઝેક્ટ નથી. એટલે એક વ્યક્તિ એના ઉપરથી જીવનના નાના મોટા નિર્ણયો કદાચ લઈ લઈએ તો દેટ ઇઝ ઓકે, બટ જીવનના બહુ મોટા નિર્ણયો જેમ કે કારકિર્દી આખી ડિસાઈડ કરવી, રાઈટ? રિલેશનશિપ્સની અંદરના ડિસિઝન્સ, લગ્ન કરવા ન કરવા, બાળકો, આ બધા ડિસિઝન્સ એવા છે કે એક વખત જો તમારાથી ખોટા લેવાઈ જાય તો એ લાઈફમાં અન્ડુ બી નથી થઈ શકતા. પછી તમારે ખોટા ડિસિઝનની સાથે અમુક વર્ષો કાઢી અને પછી એને કોઈક સમયે જે રિયલાઇઝેશન થાય કે ભાઈ આઈ એમ રિયલી નોટ ઇન ટુ ધીસ, આ હું નથી જ અમારાથી થતું, ત્યારે માણસ એને બદલવાની કોશિશ કરે પણ સમય તો પાછો આવતો નથી. બેન, એઝ અ લેમેન હું આપને પૂછું તો ખરેખર ન્યુમેરોલોજીમાં આપે કીધું કે અમુક વસ્તુ પ્રિડિક્ટ ના થાય, પણ છતાં મને અન્ય આપણા વ્યુઅર જે છે રાજકોટ એ લોકોને જે પ્રશ્ન એવો મને થાય છે
કે ભવિષ્ય પ્રિડિક્ટ થઈ શકે કે ના થઈ શકે? ના, ભવિષ્ય પ્રિડિક્ટ ના થઈ શકે. ભવિષ્ય પ્રિડિક્ટ ના થઈ શકે. એ પ્રિડિક્ટ થઈ શકે કે આ પોટેન્શિયલને જો તમે આવી રીતે નર્ચર કરશો, રાઈટ, તો તમે આ જગ્યા સુધી પહોંચી શકો. એટલે કે પોસિબિલિટી બતાવી શકાય. પોસિબિલિટીનું શુદ્ધ ગુજરાતી સંભાવના. યસ. કે આ બીજને જો આવો ઉછેર મળે, આવી ઉર્જાને જો આ રીતે તમે વાળો, તો તમારી સંભાવના આટલે સુધી પહોંચવાની છે. બરાબર. પણ હવે એ વ્યક્તિ ત્યાં સુધી આ સમયે પહોંચી જ જશે, આ વાત ખોટી છે. બરાબર. અને આ હું બહુ કોન્ફિડન્સથી કહું છું કે કોઈ બી સ્કોલર વ્યક્તિ જો રિયલી ઓથેન્ટિકલી આવા કોઈ બી વિજ્ઞાનની અંદર ડીપ ગયું હશે ને, એ તમને ભવિષ્ય એક્ઝેક્ટ આમ જ છે એવું નહીં કે. તો બેન, તો ન્યુમરોલોજીનો મતલબ શું? ન્યુમરોલોજીનો મતલબ છે કે તમને તમારા જીવનની અંદર અમુક પ્રકારની સ્પષ્ટતાઓ, તમારી સંભાવનાઓ જાણવા માટેની તમારી જે ક્યુરિયોસિટી હોય, રાઈટ, અથવા તો એમ કે કોઈ વ્યક્તિને એવો મૂળભૂત પ્રશ્ન થાય કે ભાઈ હું આ બર્થમાં એવું શું લઈને આવ્યો છું જે મારે રિયલી ઉજાગર કરવું જોઈએ, તો એમાં ન્યુમરોલોજી તમને હેલ્પ કરે. તમારે આ રસ્તા ઉપર ચાલવું જોઈએ કે આ રસ્તા પર ચાલવું જોઈએ, તો એમાં ન્યુમરોલોજી તમને સપોર્ટ કરે, રાઈટ. કે તમારો મૂળભૂત સ્વભાવ તમને ખબર પડી જાય તો તમે એ પ્રમાણે ચાલશો ને. સમજાય છે કે તમે એક હું સિમ્પલ એક્ઝામ્પલ્સ આપવાનું ટ્રાય કરું છું કે કેક્ટસના છોડને ખબર પડી જાય કે ભાઈ મને કુદરતે એવી રીતે બનાવ્યું છે કે મને બહુ પાણીની જરૂર નથી, હું રણમાં આરામથી ઉગી શકું. તો એ રણમાં જશે તો એને બીક નહીં લાગે. અત્યારે ન્યુમરોલોજી છે ને એ ભય ઉપર આધારિત છે. જો તમારો આ નંબર છે, જેમ કે હું એક્ઝામ્પલ આપું, 4 અને 8. જી. 4 તો જવા દો, 8 લોકો 8 નંબરથી કાપે. શનિનો નંબર. હા, શનિનો નંબર છે. એટલે 8 નંબર વાળા તો બધાને એમ જ થાય કે હે ભગવાન, આપણું તો જીવન. તો હું તમને બધાને કહું કે આપણા શ્રી નરેન્દ્ર મોદીજી ઇઝ 8 નંબર. પણ આપણે જેમ કીધું ને કે પોસિબિલિટીઝ, કોમ્બિનેશન્સ બધું અને અલગ આપણે જોઈએ છીએ એમનું જીવન છે ઘણું ખરું ઓપન બુક જેવું છે. આપણને ઘણા બધાને ખ્યાલ છે કે ઘણા બધા કષ્ટો વેઠીને, સંઘર્ષ કરીને, સ્ટ્રગલ કરીને ઉપર આવ્યા છે. પણ તો ઉપર આવ્યા ને, આજે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. બેન, આપણે 1 નંબરના અંકની વાત કરી, એના પ્રોઝ કોન્સ વિશે આપણે વાત કરી, લાક્ષણિકતાઓ વાત કરી, તો સાથે 10, 19 અને 28 વિશે આપણે જો ઓવરવ્યૂ આપવું હોય, કારણ કે એના પરમ્યુટેશન કોમ્બિનેશન્સ અલગ હોવાના છે. આપની વાત જેમ આપણે કહ્યું બહુ સાચી વાત છે, પરંતુ ઓવરવ્યૂ આપણે જો અત્યારે આપવો હોય તો 10 નંબર જે છે, 10 અંક જે છે, એની શું લાક્ષણિકતાઓ? કરેક્ટ. એટલે 10ની લાક્ષણિકતાઓ પર હું આવું, પણ એક ખાલી દર્શક મિત્રોને કદાચ હેલ્પફુલ થાય કે કોઈ બી જે સિંગલ નંબર હોય ને એ એનું મેઇન વાઇબ્રેશન હોય. ઓકે, રાઈટ. અને જ્યારે 2 નંબર મિક્સ થાય ને ત્યારે એ જે એનો મૂલાંક એટલે કે જે સબસ્ટ્રેક્ટ કરીને જે 1 નંબર આવે છે, જેમ કે 19 છે તો એનું 1 આવે છે, તો 1 એનું મુખ્ય વાઇબ્રેશન છે. પણ 19 કે 28 અને 10 છે જે કમ્પાઉન્ડ નંબર્સ આપણે કહીએ, રાઈટ, 2 નંબરમાંથી જે બને છે, એ બધા નંબર છે ને એ જીવનની યાત્રા બતાવે છે. ઓકે. એટલે આ રીતે એને સમજવું જોઈએ. 10 નંબરની આપણે વાત કરીએ તો સ્પેસિફિકલી 10 નંબર છે ને એ ક્રિએટિવિટી સાથેનું લીડરશિપ છે. ઓકે, રાઈટ. એટલે ક્રિએટિવિટી કાં તો સ્કિલ લેવલે એ વ્યક્તિમાં હોય, આવડતના સ્વરૂપે, કાં તો પછી એની અંદર કોઈક પ્રકારનું નોલેજ છે, કોઈ સ્પેસિફિક જ્ઞાન છે. એ સ્પેસિફિક જ્ઞાન દ્વારા એ લીડરશિપ કરે. ઓકે. એ રીતનું એનું માળખું જીવનનું 10 નંબરનું હોય. અને સડન લીડરશિપમાં અપ થાય અને સડન લીડરશિપ ડાઉન થાય. આ રીતનું કોમ્બિનેશન 10 નંબરમાં જોવા મળે. એ સિવાય એને જોખમ લેવાની તૈયારી, એટલે કારણ કે સડન અપ અને સડન ડાઉન, રાઈટ. એટલે આજે કોઈ બી વસ્તુ સડન આવે છે ને સડન થાય છે ઉપર, એટલે કે ચડાવ ઉતાર જે છે, એની સામે ઊભા રહેવા માટેની એની પાસે ધીરજ અને સમજણ, આ 10 નંબર માટે બહુ જરૂરી છે. પણ 10 નંબરના જીવનમાંની જે યાત્રા છે નેતૃત્વની, એ ક્રિએટિવિટી સાથે કનેક્ટેડ છે, નોલેજ સાથે કનેક્ટેડ છે, અને સડન અપ્સ અને સડન ડાઉન્સ એના જીવનની અંદર મોસ્ટલી જોવા મળે. ઓકે. હા બેન, તો 19 નંબર માટે શું? હા, એટલે 10 નંબરની વ્યક્તિને સાવચેતીની રીતે, તમે મને પૂછ્યું નથી, પણ કે જે આ જીવનના ઉતાર ચઢાવ છે એને એક પેટર્નની જેમ લેવું. ઓકે. કોઈ ઉતાર પછી ચઢાવ નથી અને ચઢાવ પછી ઉતાર નથી એવું માની ન લેવું. ઓકે. આ એક એને ખાસ સમજવું જોઈએ. બીજું કે
ઉત્સાહમાં અચાનક બહુ નિર્ણય ન લેવા જોઈએ, કારણ કે સર્જનાત્મકતા સાથેનું નેતૃત્વ હોય એટલે એ એકદમ જ ઇમ્પલ્સિવ હોય, સ્પોન્ટેનિયસ હોય કે આપણે આમ કરી નાખીએ તો, એટલે એ જે આમ છે એમાં એને થોડું પોઝ મારીને પછી એને આગળ લેવું જોઈએ. એટલે આ બે વસ્તુ 10 નંબર જો ધ્યાન રાખે તો એનું 10 નંબરનું નેતૃત્વ છે ને એ ખૂબ જ ખીલે. એટલે એને ધીરજ, સમજણ અને આ બે વસ્તુઓની કેર એના માટે બહુ જ ઉપયોગી સાબિત થશે. જી બેન, 19 નંબરની વાત કરીએ તો 19 નંબર માટે શું આપનું કહેવું છે? હા, એટલે 19 નંબર છે ને એ ખૂબ જ ડાયનેમિક નંબર છે. 1 અને 9 એટલે કે 1 નંબર પેલો છે એ સ્ટાર્ટિંગનો નંબર છે અને 9 છે એ અંતિમ નંબર છે. એટલે એને સાંખ્ય વિજ્ઞાનની અંદર પ્રિન્સ ઓફ હેવન તરીકે બી સમજવામાં આવે છે અને એ હિંમત અને સાહસનું કોમ્બિનેશન છે. એટલે એનું નેતૃત્વ છે ને એ હિંમત અને સાહસ સાથે જોડાયેલું છે. 19 નંબરનું કોમ્બિનેશન વાળી વ્યક્તિઓને મોસ્ટલી સ્ટાર્ટિંગનું જીવન છે ને એ સંઘર્ષપૂર્ણ હોય, એકદમ ઇઝી ગોઈંગ ન હોય. એને લીડરશિપ એને બહુ પ્રૂવ કરવું પડે પોતાને, એને સંઘર્ષ કરવો પડે પોતાનું અસ્તિત્વ બનાવવા માટે. તરત જ એને લીડરશિપની ઓપોર્ચ્યુનિટીઝ મળી ન જાય, એને પહેલા આમ સંઘર્ષ કરીને પોતે જાત મહેનત કરીને ઊભા થવું પડે, હિંમત રાખવી પડે, સાહસ રાખવો પડે, પોતાને પ્રૂવ કરવા માટેની શક્તિ રાખવી પડે અને પછી એના જીવનની અંદર ખૂબ જ એને એવી ઓપોર્ચ્યુનિટીઝ મળે કે ખૂબ નેતૃત્વ કરે. અને પછી એક સમય એવો આવે 19માં કે સામેથી લોકો એને ફોલો કરે કે હવે તમે કહેશો ને એમ, પણ એ જગ્યા સુધી પહોંચવા માટે 19એ સ્ટ્રગલ કરવી પડે. હા, એટલે 19નું આ રીતનો શેડ હોય. એ લોકો બહુ જ મહેનતુ હોય, એનું મનોબળ બહુ પાવરફુલ હોય, એટલે કે એની અંદર ડિટર્મિનેશન, એક વખત આમ એને અંદર થઈ જવું જોઈએ કે મારે આ કરવું છે. તો પછી 19 નંબરની સામે ગમે એવી ચેલેન્જીસ આવે એ મોસ્ટલી પાછળ ન પડે, એ કરીને બતાવે. એટલે આ એક એની અંદર ખૂબ જ હોય અને એનું લીડરશિપ છે ને જવાબદારી ભર્યું હોય. 19 નંબરની વ્યક્તિનું વાઇબ્રેશન એ છે ને આમ જે બી લીડરશિપ કરશે ને એમાં એને એમ થાય કે બધાનું કલ્યાણ થવું જોઈએ. પછી એ જે બી સ્કેલ પર થતું હોય પણ એ કોઈનું અહિત કરી અને પોતાની લીડરશિપ એન્જોય નહીં કરી શકે. એટલે હ્યુમેનિટેરિયન વેલ્યુઝ જેને કહેવાય ને માનવતાની વૃત્તિ એની અંદર બહુ સારી હોય. એટલે અતિશય એને પોલિટિક્સ અથવા તો આમ ખૂબ જ એવું કામ કે જેમાં લોકોને બહુ દુઃખ પડે છે, તકલીફ પડે છે, એવું કામ એનાથી ના થઈ શકે. એની લીડરશિપ છે ને એ માનવીય ગુણ સાથેની લીડરશિપ છે. આ રીતે ચેલેન્જીસ શું? શરૂઆતના સંઘર્ષમાં થાકી ન જવું, કારણ કે એને કોઈ મદદ નહીં કરે મોસ્ટલી. 19 નંબરની ઉર્જા એવી છે કે એને પોતે ઊભા થવાનું છે. એને કદાચ સપોર્ટ મળે પણ એને રહેતા મળશે. એટલે પહેલા કે પોતાના ઉપર કોન્ફિડન્સ રાખીને ઊભા રહેવું. સત્તા સામે અથડામણ આવે તો એમાં એક સત્તા સાથે આમી એટલે બધાની સાથે આવશે એવું માની ન લેવું, એને ચેન્જ કરવું. રાઈટ, તો ધીમે ધીમે સત્તા સાથેનું એનું બેલેન્સિંગ આવતું જાય અને પોતાને સાબિત કરવાનું દબાણ એટલું ન રાખવું કે પોતાની કેર જ ન કરી શકે, કારણ કે એને સાબિત પોતાને કરવા માટે બહુ મહેનત કરવી પડે 19 નંબરે. તો એમાં એની મોસ્ટલી સેલ્ફ કેર વહી જાય. એટલે એનું ખાવું, પીવું, સૂવું, બધી વસ્તુઓ એ નિગ્લેક્ટ કરે, કારણ કે એના માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું હોય કે હવે હું જ્યાં સુધી પ્રૂવ નહીં કરું ને ત્યાં સુધી હું આ કરી નહીં શકું. એટલે એની સેલ્ફ કેર એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સેલ્ફ કેરનું ધ્યાન રાખે. અને એ ઘણી વખત 19 નંબરમાં એ બી જોવા મળ્યું છે ખૂબ મોટા પ્રમાણમાં કે એને રહેતા એકલું લાગે, કારણ કે એ બધું સંઘર્ષ કરીને એકલું પોતે ઊભું થયું હોય અને બીજાઓ માટે ખૂબ કરતું હોય, પણ એ બધામાં એને પોતાની કેર ઓછી કરી હોય. એટલે રહેતા મારું બી કોક છે એ બહુ બધા લોકોનો હોય, પણ એનું કોઈ ન હોય એવું એને ફીલ બહુ આવે. રાઈટ, એટલે આ વસ્તુઓની અંદર એને પોતાની જાતને સંભાળવી પડે. બાકી એની શક્તિ જે છે બીજાઓને ઉઠાવવા વાળી લીડરશિપ, એ ખાલી એમ કે હું જ સર્વસ્વ એવું 19 નંબરને ના હોય. બરાબર, આ રીતનું. બેન, 28 નંબર વિશે શું માનવું? હા, એટલે આપણે આમાં જોઈ શકીએ છીએ કે આ કેટલા શેડ જુદા જુદા છે. 28 નંબર ખૂબ જ અલગ લાગે. 28 નંબરની વ્યક્તિને તો પહેલા એવું ફીલ જ ના થાય કે એની અંદર લીડરશિપ ક્વોલિટી છે. સૌથી પહેલું ટ્રેડ તો એનું એ કે એને હું લીડર છું ને એવું એને ફીલ જ ન થાય. એ મોસ્ટલી બધાને સાથે લઈને ચાલે, એટલે એને ટીમ ફીલ થાય, પણ એને હું કંઈક અલગ છું ને બીજાઓ મારી સાથે છે એવી એને પહેલાં ફીલ ન આવે. રાઈટ, એટલે એક આ અને એની અંદર
એને અમારા સાંખ્ય વિજ્ઞાનની અંદર એને બિલકુલ. કાર્મિક નેતૃત્વ સંખ્યા બી કહેવાય છે અચ્છા. કે આ 28 નંબર છે ને એક એની અંદર એને અમુક લોકોની લેણા દેવીની સાથેની એની લીડરશિપનો સંયોગ છે. Okay. એટલે અમુક સાથે એ બહુ સારું લીડરશિપ કરી શકે અને અમુકની સાથે એની લીડરશિપ ફળે નહીં. ઓકે. આ રીતનું કોમ્બિનેશન 28માં ઘણું બધું જોવા મળે. એટલે ઘણી વખત જ્યાં એની લીડરશિપ ફળે નહીં ત્યાં એને થોડું હતાશા આવી જાય અને એમ થઈ જાય કે કદાચ હું લીડરશિપ માટે છું જ નહીં. શું છે? રાઈટ. એટલે 28 નંબરે એ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એની પાસે લીડરશિપ તો છે પણ બધાની સાથે એની લીડરશિપ ફળતી નથી, તો એમાં નાસીપાસ નહીં થઈ જવાનું. Okay. કોક એને એવી રીતનું વાઇબ્રેશનલી વ્યક્તિ મળશે કે જ્યાં એની લીડરશિપ છે એ ગ્રો થશે થાય. એમ. એટલે આ એક એનું અલગ છે. અનુભવમાંથી એનું નેતૃત્વ ઊભું થાય છે. જી. એટલે અગેન 28 નંબરની લીડરશિપ એ તમને આગળના જીવનમાં નહીં જોવા મળે. ઓકે. એક નંબરની વ્યક્તિનું નેતૃત્વ છે ને એ તમે સાવ નાનું હોય ને ત્યારથી તમને લાગે કે આ છે ને લીડર જ બનશે. એ સાવ નાની હોય ને એટલે એની એજ એમ કે એ બાળપણ કોલેજ ત્યાં જ તમને લાગે કે આ મોટું થઈને કંઈક લીડર જ બનશે. પણ 28 વાળી વ્યક્તિ છે ને એ 30-35 વર્ષની થાય ને ત્યાં સુધી એના જીવનમાં એવા કોઈ લક્ષણ જ ન હોય કે જેમાં એને કે એની આજુબાજુના લોકોને એમ લાગે કે આ લીડર છે. એનું એટલું સાયલેન્ટ લીડરશિપ હોય. ઓકે. બેક રહીને જ લીડરશિપ એ મોસ્ટલી કરે, બીજાને ફ્રન્ટમાં જગ્યા આપે, પણ એ નીકળી જાય ને તો એ આખી વસ્તુ ગડબડાઈ જાય. ઓકે. એ રીતનો એનો પાવર હોય ખરા, પણ એને ખુદને એનો પાવર સમજવામાં ઘણા વર્ષો લાગે. ઓકે. આ રીતનું 28નું કોમ્બિનેશન છે. સાવચેતી જેમ મેં કીધું એમ કે ભાગીદારીની અંદર એને કેર કરવી જોઈએ. Okay. બધા જ ભાગીદારો સાથે એને એની લીડરશિપ મેચ ના આવે. એટલે એને કોઈ બી ભાગીદારી કરે તો એને 15 દિવસ કે મહિનો કે 2 મહિના પહેલા જોવું જોઈએ કે મને આ વ્યક્તિની સાથે ટ્યુનિંગ થાય છે, એ મને સ્પેસ, ફ્રીડમ, ઓથોરિટી આપે છે કામની, Okay. એ મારું જે કંઈ બી એનું પોટેન્શિયલ છે એને સામેવાળી વ્યક્તિ વેલ્યુ કરે તો એની લીડરશિપ ખીલશે. બિલકુલ. એટલે 28 નંબરની લીડરશિપ છે ને એ થોડી બીજાના ઉપર ડિપેન્ડન્ટ લીડરશિપ છે. ઓકે. સામેવાળી વ્યક્તિ એને પ્લેટફોર્મ આપે ને તો આ ખીલે છે ખરા એનામાં, પણ એ આમ જાતે કરીને કે બસ આમ હું જ છું, હું કહું એમ આમ કરી નાખો, એવું 28 વાળી વ્યક્તિ ના કરે. ઓકે. એટલે એને એ ભાગીદારીની અંદર નાના સ્કેલથી ચાલુ કરવું જોઈએ. તરત આમ મોટા કમિટમેન્ટ ન કરી લેવા જોઈએ કે હાલો હવે આપણે 5 વર્ષ ભેગા જ છીએ ને આમ પછી એ કદાચ સક્સેસફુલ ના જાય તો એને લોડ લાગે. એટલે એ કામ. પછી ખોટા લોકો ઉપર વિશ્વાસ, કારણ કે 28 નંબરનું વાઇબ્રેશન બીજાના ઉપર વિશ્વાસ જલ્દી મૂકે. ઓકે. એટલે ખોટા લોકો ઉપર વિશ્વાસ ન કરવો એ એની સાવચેતી. અને ભાવનાત્મક એટલે કે ઇમોશનલ થોડા વધારે હોય. રાઈટ. એટલે એને ઇમોશનમાં આવીને કોકને મદદ કરવી છે, એવા ઇમોશનમાં આવીને એ એને સપોર્ટ કરે છે કે લીડરશિપમાં એની સાથે જોડાય છે, એવી રીતના નિર્ણયો ના કરવા જોઈએ. એને એનું ટાઈમ લેવો જોઈએ, એને 15-20 દિવસ પહેલાં એક્સપેરિમેન્ટ કરી લેવો જોઈએ. એનું વિન વિન છે ને સામેવાળી વ્યક્તિનું વિન વિન છે, પછી એને આગળ વધવું જોઈએ. આ 28 માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે બીજાઓની ભાગીદારીમાં સાથે રહી અને પોતાની લીડરશિપ દ્વારા બીજાઓને બી અપલિફ્ટ કરવું એ 28 નંબર છે. 19 નંબર છે એ આખી માનવતા માટેનું અપલિફ્ટ કરશે. 10 નંબર છે એ મોસ્ટલી ઇન્ડિવિજ્યુઅલ લીડરશિપ હોય, પણ ક્રિએટિવ લીડર હોય. ક્રિએટિવ લીડર હોય. અને એક છે ને એ બાય બોર્ન લીડર, એટલે એને આવું બધું કંઈ ન હોય. એટલે એને સમાજનું કલ્યાણ થાય છે કે નહીં થતું હોય તો બહુ સારું, પણ મારે જે કરવું છે ને એ હું પેલા કરું. એ સેલ્ફ સેન્ટ્રિક વધારે હોય. સેલ્ફ સેન્ટ્રિકનેસ ખરાબ નથી, પણ એ બીજાઓને એટલી બધી સ્પેસ ન આપી શકે. જ્યારે કે 10, 19, 28 છે ને એના શેડ એવા છે કે મોસ્ટલી બીજાઓને સ્પેસ આપવાની વાત છે. એટલે આવી રીતનો આટલો ફરક છે. એટલે સપોઝ ખાલી 2 નંબરના મિક્સથી આટલો ફરક હોય તો તમે હવે ખાલી એ વિચાર કરો કે કેટલા બધા પરમ્યુટેશન્સ થાય. એમ એક બર્થડે છે તો એની અંદર ડેટ છે, એમાં કોમ્બિનેશન છે, મંથનું કોમ્બિનેશન છે, યરનું કોમ્બિનેશન છે, પછી એ વ્યક્તિ કયા વર્ષમાં છે એનું કોમ્બિનેશન. એટલે આવા મલ્ટિપલ કોમ્બિનેશન્સમાંથી અમે એનાલિસિસ કરીએ ને ત્યારે અમુક કલાકોના એનાલિસિસ પછી સચોટ ગાઈડન્સ આપી શકાય કે એક્ઝેક્ટલી તમે આમ નહીં આમ કરો. એટલે આપની વાત સાચી છે કે આપણે જે 1, 10, 19 ને 28 માટે જે આપણા દર્શક મિત્રોને જે માહિતી આપી એ ઓવરઓલ છે અને એના અંકના કેરેક્ટરિસ્ટિક છે, પણ સામે એની જે બોર્ન યર છે, એના ડે છે, એ બધું કેલ્ક્યુલેટ થતું તો એક એક્ઝેક્ટ એનો નિચોડ આવી શકે. તો એક્ઝેક્ટ નિચોડ આવી શકે. બટ આઈ એમ શ્યોર કે ઇવન
આટલી માહિતી બી તમે અલગ અલગ તમારી આજુબાજુના લોકોમાં સાવ સાચી 10 વાત છે. નંબર 19 નંબર 28 નંબરમાં ખાલી કનેક્ટ કરવાની ટ્રાય કરો તો તમને આ શેડ દેખાશે 100%. બિલકુલ બિલકુલ બેન, આપ અત્યંત રોચક માહિતીઓ આપી છે, પરંતુ એક સમયની આપણે થોડીક પાબંદી છે, એટલે મારે અંતિમ પ્રશ્ન પૂછવો છે. જી. ઘણા ખરા કિસ્સાઓમાં કાર્મિક નંબરની વાત થતી હોય, તો કાર્મિક નંબર અને ન્યુમેરોલોજીને આપણે સમન્વય કરવામાં આવે તો કેટલું યોગ્ય છે? હા, એટલે ન્યુમરોલોજીના આખા વિજ્ઞાનની અંદર કાર્મિક નંબરનું એક અલગ જ મહત્વ છે, પણ કાર્મિક નંબરને અત્યારે લોકો જે રીતે કદાચ સમજે છે એ થોડું અધૂરું જ્ઞાન છે. કાર્મિક નંબરથી પહેલા તો કોઈ જ પ્રકારનો ભય પામવાની જરૂર નથી, બરાબર? જનરલી ક્યારેય બી કોઈ કાર્મિક વર્ડ વાપરે ને એટલે અત્યારે લોકોને આમ એમ થઈ જાય કે કંઈક તો મારે જીવનની અંદર બહુ જ અઘરું છે, કંઈક બહુ જ વારંવાર મારે પાઠ આવશે અથવા તો કંઈક બહુ જ સંઘર્ષ આવશે. એટલે કાર્મિક શબ્દથી જ માણસ છે ને પહેલા તો ભયભીત છે. બિલકુલ. એટલે સૌથી પહેલા તો એ કે કાર્મિક નંબર અને ન્યુમરોલોજીનું જે કનેક્શન છે એ ભયગ્રસ્ત બિલકુલ નથી. ઓકે. કાર્મિક નંબરને જો સિમ્પલ રીતે આપણે સમજીએ તો એક એવા પ્રકારનો નંબર કે જે એક પર્ટિક્યુલર પ્રકારની પેટર્નનું રિપીટેશન બતાવે છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે એને નામ આપ્યું કાર્મિક, એટલે કે એવો અમુક પ્રકારનું કર્મ કે જે તમારે વારંવાર કરી અને આ બર્થમાં એમાંથી કંઈક શીખવાનું છે, કે જે કદાચ તમારે અમુક ગયા જન્મોમાં જે તમારું લર્નિંગ અધૂરું રહી ગયું છે એ આ જન્મમાં તમારે કરવાનું છે. તો એ નંબર છે સ્પેસિફિકલી એનું તમને દર્શન કરાવે છે અથવા તો એનું તમને જ્ઞાન આપે છે. એનાથી કોઈ જ પ્રકારનો ભય પામવાની જરૂર નથી. અને અમુક જ નંબર શું કામ કાર્મિક છે, રાઈટ? તમે જો ધ્યાનથી જોયું હશે તો બધા જે ડબલ નંબર છે એમાંથી જ કાર્મિક નંબર છે, સિંગલ નંબર્સ કાર્મિક નથી. લાઈક 1 to 9 માં કોઈ નંબરને કાર્મિક નંબર તરીકે ઓળખવામાં નથી આવતું. ડબલ ની અંદર અમુક છે, જેમ કે હું એક્ઝામ્પલ અત્યારે આપું કે 13 છે, 14 છે, 19 છે, ઇવન 16 છે, આ બધા નંબર્સને કાર્મિક નંબર કહે છે. તો કોઈએ એવો પ્રશ્ન ક્યારેય પૂછ્યો કે 11 ઇઝ ઓલ્સો અ કોમ્બિનેશન, 10 ઇઝ ઓલ્સો અ કોમ્બિનેશન, રાઈટ? 10 થી એકચ્યુઅલી બે નંબર ચાલુ થયા. તો 10 થી લઈને એમ તો 99 સુધી બધાય નંબર કાર્મિક નંબર હોઈ શકે જો ડબલ નંબરથી જ કાર્મિક થતું હોય તો, પણ એવી રીતે નથી. અમુક જ નંબર્સને કાર્મિક નંબર છે બીકોઝ એનું આખું એક પાછળ એક આખું સાયન્સ છે કે અમુક કોમ્બિનેશન ઓફ નંબર્સ ઈ બતાવે છે કે અમુક કોમ્બિનેશન ઓફ વાઇબ્રેશન. જેમ આપણે સિમ્પલ આયુર્વેદ કહીએ કે દૂધ અને દહીં ભેગા કરો તો પેટમાં પ્રોબ્લેમ થાય. તો દૂધનું વાઇબ્રેશન અને દહીંનું વાઇબ્રેશન, ભલે દહીં દૂધમાંથી જ બનેલું છે પણ હવે એની પ્રોપર્ટી ચેન્જ થઈ ગઈ તો એને તમે મિક્સ કરો તો એ અંદર સંઘર્ષ કરશે. આ સિમ્પલ આટલું. સેમ એવી જ રીતે સમજો કે એક પર્ટિક્યુલર નંબર છે, જેમ કે હવે આપણે એક્ઝામ્પલ લઈએ કે 13, તો 13 નંબરને તો અમુક જગ્યાએ અતિશય અનલકી નંબર માનવામાં આવે છે અને અમુક જગ્યાએ અતિશય લકી બી માનવામાં. તો અમે કયું સાચું ને કયું ખોટું, રાઈટ? મૂળભૂત સાંખ્ય વિજ્ઞાન એ સમજાવે છે કે ભાઈ 1 નંબર અને 3 નંબર આ બંને નંબરના વાઇબ્રેશન્સ પોતાની રીતે અતિ હાઈ છે અને જુદા છે. તો જ્યારે આ ભેગા થાય છે તો અમુક પ્રકારની પેટર્ન્સ રિપીટ થશે, અમુક પ્રકારની ઇન્ટેન્સિટી તમારા લાઈફમાં આવશે. તો એ વખતે જો તમે એ ઇન્ટેન્સિટીને લઈને અવેર છો તો તમે એનો અતિશય ફાયદો બી ઉપાડી શકો. એટલે કાર્મિક નંબરનો મતલબ એવો નથી કે માણસને એનાથી તકલીફ જ આવે. કાર્મિક નંબરનું એકચ્યુઅલી જો અન્ડરસ્ટેન્ડિંગ રાઈટ એજ પર આવી જાય તો કાર્મિક નંબરથી માણસ અતિશય સફળતા ને બી પામી શકે. એટલે કાર્મિક નંબરથી ભય ન પામવો, પેલા તો આટલું હું કહું. રાઈટ? કાર્મિક નંબર થી કોઈ જ પ્રકારનો ભય નથી. હા, અમુક પ્રકારની ઇન્ટેન્સિટીઝ તમારી લાઈફમાં વધી જાય. બિલકુલ. રાઈટ? અમુક ઘટનાઓ છે એ વારંવાર થશે અને ઘણી ઇન્ટેન્સિટીમાં થશે, પણ એ હંમેશા તમને નુકસાન જ પહોંચાડવા એવું હોય એવું નથી. તમે એની અંદર પોઝિટિવ રહ્યો અને એને રિયલી સમજવાની કોશિશ કરો કે ભાઈ આ મારી સાથે વારંવાર થાય છે તો આમાંથી મારે શું એકચ્યુઅલી શીખવાનું છે. બિલકુલ. તો એમાં એક સ્પેસિફિક પાઠ છે જે શીખવાનો છે અને એ જો સાચું ન્યુમરોલોજીસ્ટ હશે તો એ પાઠ તમને કહેશે. એ એમ નહીં કે આ તમારો કાર્મિક નંબર છે, એ તમને એમ કહેશે કે આ તમારું લર્નિંગ છે, આના ઉપર ધ્યાન આપજો. બરોબર. એ તમને ક્યારેય નંબર્સ નહીં આપે. ઓકે, રાઈટ? એટલે આ કાર્મિક નંબરનું આ રીતે છે. બેન, આપનો ખૂબ ખૂબ આભાર. હજી તો આપણે નંબર 1 થી નંબર 9 જે મૂલાંક છે એના ઉપર આપણે ગહન ચર્ચા કરવાની છે, પરંતુ આપે જે માહિતી આપી તે ખરા અર્થમાં લોક ઉપયોગી ખૂબ બની રહેશે. કારણ કે મિત્રો આપણે જેમ સાંભળ્યું કે બેને કીધું કે માત્ર મૂલાંક કે ભાગ્યાંક ઉપર
થી જ ન્યુમેરોલોજી નક્કી થતી નથી. એના ઘણા પરમ્યુટેશન કોમ્બિનેશન્સ હોય, એની ઘણી પોસિબિલિટીઝ હોય. એ બધાનો ગહન અભ્યાસ કર્યા બાદ જ તમારા માટે શું યોગ્ય છે એ જાણી શકાય. એ વાત પણ સાચી છે. અને એમને જે ચોખવટ અને સ્પષ્ટતા કરી કે ન્યુમેરોલોજીથી ભવિષ્ય ભાંકી શકાતું નથી, તો આ વાત ઉપર પણ ગંભીરતાપૂર્વક વિચાર કરવો જરૂરી છે. ત્યારે આગામી એપિસોડમાં મૂલાંક 1 થી મૂલાંક 9 ભાગ્યાંક કઈ રીતે કોમ્બિનેશન થાય છે એ વિષય ઉપર આપણે ગહન ચર્ચા કરીશું. ત્યાં સુધી મને રજા આપો ને જોતા રહો રાજકોટ મિરર. નમસ્કાર. થેન્ક યુ.